નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે। મિત્રો, આજે અમે આવ્યા છીએ રાજકોટના પુષ્કરધામ વિસ્તારની અંદર। રાજકોટના પુષ્કરધામ વિસ્તારની અંદર અમે એક સ્થળ ઉપર જોયું કે એમની જે ઓફિસ છે એ ઓફિસની અંદર સિમેન્ટના પતરા ફિટ કરેલા હતા। સિમેન્ટના પતરાની અંદરથી કાયદેસર પાણીના ટીપા ઓફિસની અંદર નીચે પડી રહ્યા હતા અને જ્યારે અમે આ સ્થિતિ જોઈ ત્યારે અમને એમ લાગ્યું કે અહીંયા આગળ ખરેખર વોટરપ્રૂફિંગની જરૂરિયાત છે। તો ચાલો મિત્રો, હું આપને આ કન્ડિશન બતાવવા જઈ રહ્યો છું કે જો સિમેન્ટના પતરા પણ હોય અથવા તો ગેલ્વેનાઇઝના પતરા પણ હોય તો એની પર પણ વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે। કારણ કે જ્યારે એ સિમેન્ટના પતરા કે ગેલ્વેનાઇઝના પતરા દિવાલની અંદર જ્યારે ફિટિંગ કરવામાં આવે છે તો આ જે વાઇબ્રેશન અંદર પવન આવતો હોય છે એ પવનના વાઇબ્રેશનથી જે પતરાનું મૂવમેન્ટ આવતું હોય છે એના હિસાબે કેટલી ક્રેક ડેવલપ થાય છે, કઈ રીતની સિચ્યુએશન ઊભી થાય છે। ચલો તો આવી ગયા છીએ આપણે આ ઓફિસની રૂફ ઉપર કે જ્યાં સિમેન્ટના પતરા ફિટ કરવામાં આવે છે। તો ચાલો હું આપને બતાવવા જઈ રહ્યો છું કે આ અહીંયા જે સિમેન્ટના પતરાનું ફિટિંગ થયું છે એ કઈ રીતનું ફિટિંગ છે અને પાણી કઈ રીતના નીચે આવે છે। ચાલો બતાવું આપને। જો આપની સામે જ છે કે આ રીતના સિમેન્ટના પતરાનું ફિટિંગ અહીં કરવામાં આવ્યું છે। અહીં આગળ જે પતરા ફિટિંગમાં મિસ્ટેક છે એ આપ સમજી જ શકો છો કઈ રીતની મિસ્ટેક છે। કારણ કે અહીંયા આગળ જે ફિટિંગ થયું છે ત્યારબાદ અહીંયા આગળ તો પહેલાં પ્લાસ્ટર કરવામાં નથી આવેલું, પ્લાસ્ટર નથી કર્યું, તેમજ અહીંયા આગળ આપ જોઈ શકો છો, આ મારો હાથ જે છે ત્યાંથી જોઈ શકો છો કે કેટલી અંદર ગેપ છે। આ ગેપના કારણે પાણી છે આખી જોવો આપની સામે છે, આંગળી નીચે ચાલી જાય છે, પાણી જે છે એ અહીંથી જગ્યા કરી અને નીચે ચાલ્યું જાય છે। એવી જ રીતના આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે પતરું છે એ સિમેન્ટના પતરાની અંદર કઈ રીતના ક્રેક ડેવલપ થઈ ગઈ છે। આ ક્રેક ડેવલપ થવાનું કારણ એટલું જ છે કે જ્યારે વરસાદી માહોલ હોય અથવા વાવાઝોડાનો માહોલ હોય અને જે પવન ફૂંકાતો હોય છે તો એ પવન ફૂંકાવાના કારણે વાઇબ્રેશન પતરાની અંદર આવતું હોય છે અને આ પતરાની અંદર વાઇબ્રેશન આવવાના કારણે અહીંયાથી ક્રેક ડેવલપ થઈ જતી હોય છે। આપ જોઈ શકો છો કોઈ પણ સ્થળ ઉપરથી પતરાનું જે ફિટિંગ છે ત્યાં આગળથી પ્લાસ્ટર નથી, બિલકુલ અનઇવન છે। અહીંયા આગળ પહેલાં તાલપત્રી ફિટ કરવામાં આવી હતી છતાં પણ જે પાણી છે એ એની જગ્યા કરી રહ્યું હતું। આપની સામે આ રૂફના દ્રશ્યો આવી રહ્યા છે। અહીંયા આગળ પણ જુઓ કઈ રીતના ક્રેક, મોટી બધી ક્રેક ડેવલપ થઈ ગઈ છે। ટોટલી જગ્યાએ આ ક્રેક દેખાઈ રહી છે। તો મિત્રો, આ રીતની આ પુષ્કરધામની અંદર જે ચોકની અંદર ઓફિસ આવેલી છે, આ ઓફિસના રૂફની અંદર જે સિમેન્ટના પતરા છે એની કન્ડિશન મેં આપને બતાવી। હવે સ્ટોપ ડ્રોપની ટીમ આ રિપેરિંગ કરવા જઈ રહી છે અને હવે અમે આપને મળીશું આ તમામ જે રૂફ છે એટલે કે જે આ ઓફિસને ઉપર સિમેન્ટના પતરા છે એનું રિપેરિંગ થયા બાદ અને અમે આપને બતાવીશું, જેમ હું દર વખતે બતાવું છું, બિફોર વોટરપ્રૂફિંગ તેમજ આફ્ટર વોટરપ્રૂફિંગ। તો હવે હું આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ હું આપને બતાવીશ કે સ્ટોપ ડ્રોપની ટીમે કઈ રીતના મહેનત કરી છે અને કઈ રીતના અહીંથી જે પાણીના ડ્રોપ છે એને સ્ટોપ કર્યા છે। તો મળીએ આ કમ્પ્લીટ થયા બાદ। મહાદેવ હર।